નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એરોમેટિસિટીના આજના લેક્ચરની અંદર આજે આપણે હોમો એરોમેટિસિટીની ચર્ચા કરીશું. સૌપ્રથમ ભાગ 1 ની અંદર આપણે હ્યુકેલના નિયમને આધારે એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક માટેના નિયમો જોઈ ગયા. હ્યુકેલના નિયમ અનુસાર જે સંયોજન સાયક્લિક હોય, કમ્પ્લીટલી કોન્જ્યુગેટેડ હોય અને 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો તેવું સંયોજન એરોમેટિક એટલે કે તેના અનુવર્તી ઓપન ચેન કમ્પાઉન્ડ કરતો વધુ સ્થાયી હોય છે. એટલે કે હ્યુકેલના નિયમ અનુસાર અકોર્ડિંગ ટુ હ્યુકેલ્સ રૂલ, જ્યારે all carbons are sp2 hybrid, જ્યારે બધા જ કાર્બન પરમાણુ sp2 હાઇબ્રિડ હોય અને 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ હોય તો તેવું સંયોજન એરોમેટિક ગુણ ધરાવે છે, એટલે એરોમેટિક હોય છે. ઇન 1959 1959 કેમિસ્ટ સોલ વિન્સ્ટેન ડિસ્કવર a new class of aromatic compound. એરોમેટિક સંયોજનોનો એક જુદો સમૂહ શોધી નાખ્યો, વર્ગ શોધ્યો, જેને હોમો એરોમેટિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એરોમેટિક સંયોજનો સાયક્લિક, 4n+2 પાઈ ઇલેક્ટ્રોન અને ઓછામાં ઓછો એક sp3 હાઇબ્રિડ કાર્બન ધરાવે છે. બીજા અર્થમાં અહીં સાયક્લિક પ્રણાલી જેમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા ઇલેક્ટ્રોન છે, 4n+2 પાઈ ઇલેક્ટ્રોન અને ઓછામાં ઓછો એક sp3 કાર્બન હોય તેવી પ્રણાલી જે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે અને તે એરોમેટિક જેવો હોવાથી તેને હોમો એરોમેટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનોમાં sp3 કાર્બન એ આઉટ ઓફ પ્લેન હોય છે, એટલે કે સમતલની ઉપરની બાજુએ અથવા નીચેની બાજુએ હોય છે, જ્યારે sp2 કાર્બન બધા સમતલમાં જ હોય છે, એક જ સમતલમાં. અને આ sp2 સંકૃત કાર્બન પરમાણુઓની p કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય છે, પરંતુ sp3 કાર્બન પરમાણુના વિક્ષેપને લીધે sp2 કાર્બન પરમાણુની p કક્ષકો વચ્ચેનું ઓવરલેપિંગ પુઅર હોય છે અને ડ્યુ ટુ પુઅર ઓવરલેપિંગ હોમો એરોમેટિક સંયોજનોની સ્ટેબિલિટી એ ટ્રુ એરોમેટિક સંયોજનો કરતાં ઓછી હોય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ ડ્યુ ટુ પુઅર overlap of p orbital, સ્ટેબિલિટી ની વાત કરીએ તો સાચા એરોમેટિક સંયોજનો કરતા હોમો એરોમેટિક સંયોજનો ઓછા સ્થાયી છે, લેસ સ્ટેબલ છે. દાખલા તરીકે સાયક્લો 8 કાર્બન ઓક્ટા 4 દ્વિબંધ ઓક્ટા ટેટ્રાઇન, સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન અને સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન 4n પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે અને પરિણામે તે એન્ટી એરોમેટિક હોવું જોઈએ, પરંતુ ડ્યુ ટુ નોન પ્લેનર, તેનો આકાર ટબ લાઇક શેપ જે હોય છે અને નોન પ્લેનર હોવાથી તે નોન એરોમેટિક છે.
આ સાયક્લોઓક્ટાટેટ્રાઇન ને જ્યારે સાંદ્ર H2SO4 માં ઓગાળવામાં આવે છે ત્યારે કોન્સન્ટ્રેટ H2SO4 માં ઓગાળતો પ્રોટોનેશન થાય છે અને 4 દ્વિબંધ પૈકી ગમે તે એક દ્વિબંધમાં H+ પ્રોટોન ઉમેરાય છે અને પ્રોટોન ઉમેરાતો કાર્બોકેશાયન સાયક્લોઓક્ટાટ્રાઇનાઇલ કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. તેમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી જે કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ જોડાય તેને નજીકનો કાર્બન પરમાણુ ધન વીજભારિત બને છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળો બને છે. અહીં દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે અહીં બે હાઇડ્રોજન થશે અને જો આ કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાતો હોય તો તેની નજીકનો દ્વિબંધથી જોડાયેલો કાર્બન આ કાર્બન એ ધન વીજભારિત બનશે અને બનશે સાયક્લો ઓક્ટા 8 કાર્બન અને 3 દ્વિબંધ છે ઓક્ટાટ્રાઇનાઇલ કેટાયન. સાયક્લોઓક્ટાટ્રાઇનાઇલ કેટાયનની અંદર કાર્બનનો ક્રમાંક આપીએ તો આ કાર્બન 1 નંબર 2 3 4 5 અને 6 7 અને 8, જેમાં કાર્બન નંબર 8 એ sp3 હાઇબ્રિડ છે અને આ sp3 હાઇબ્રિડ કાર્બન એ આઉટ ઓફ પ્લેન સમતલની ઉપરની બાજુએ અથવા નીચેની બાજુએ ગોઠવાયેલો હોય છે અને પરિણામે તેનું બંધારણ આ પ્રકારે દર્શાવી શકાય. જેમાં C1 થી C7 7 કાર્બન પરમાણુઓ વચ્ચે 3 પાયબંધુ સેક્સ્ટેટ ષષ્ટક નું ડિલોકલાઇઝેશન થાય છે, એટલે કે અહીં પ્લસ વીજભારનું ડિલોકલાઇઝેશન C1 થી C7 કાર્બન પરમાણુઓ વચ્ચે થાય છે, જ્યારે C8 8મા નંબરનો કાર્બન પરમાણુ એ આઉટ ઓફ પ્લેન સમતલની ઉપરની બાજુએ કે નીચેની બાજુએ હોય છે અને આ 8 નંબરના કાર્બન ઉપર રહેલા બંને હાઇડ્રોજન પરમાણુઓ જુદા પ્રકારના હોય છે અને તે પૈકી એક હાઇડ્રોજન પરમાણુ સમતલની અંદરની બાજુએ અને એક હાઇડ્રોજન પરમાણુ સમતલની બહારની બાજુએ. એકને HA કહી દઈએ તો બીજો HB થશે. આમ અહીં સાત sp2 કાર્બન પરમાણુની p કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થતું હોવાથી આ કાર્બોકેશાયનને 7 કાર્બન વાળો કેટાયન એટલે ટ્રોપિલિયમ આયન અને પરિણામે આનું નામ થશે હોમોટ્રોપિલિયમ કેટાયન, જેની અંદર આ કાર્બન એ sp3 હાઇબ્રિડ કાર્બન છે. તેનો NMR વર્ણપટ લેતો NMR વર્ણપટની અંદર C2 થી C6 કાર્બન પરમાણુ એનો NMR વર્ણપટ જો આપણે લઈએ તો NMR વર્ણપટની અંદર C2 થી C6 કાર્બન પરમાણુ પરના જે પ્રોટોન છે C2 થી C6 એ 4 કાર્બન પરમાણુ પરના પ્રોટોન નો સિગ્નલ ડેલ્ટા બરાબર 8.5 ppm આગળ જોવા મળે છે, જ્યારે C1 અને C7 8મા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા કાર્બન પરમાણુ C1 and C7 કાર્બન પરમાણુ પરનો પ્રોટોનનો સિગ્નલ ડેલ્ટા બરાબર 6.6 ppm આગળ જોવા મળે છે. ડેલ્ટા બરાબર 6.6 ppm આગળ
જ્યારે એઇથ કાર્બન, 8મા નંબરનો કાર્બન કે જે sp3 કાર્બન છે અને આ sp3 કાર્બન ઉપરના બે હાઇડ્રોજન પરમાણુઓ સમતલની આ રીતે ઉપરની બાજુએ, એક સમતલની અંદરની બાજુએ અને સમતલની બહારની બાજુએ sp3 કાર્બન અને આ sp3 કાર્બનનો ઇનર હાઇડ્રોજન Ha એનો સિગ્નલ ડેલ્ટા બરાબર -0.6 ppm આગળ જોવા મળે છે, જ્યારે આઉટર પ્રોટોન Hb નો સિગ્નલ ડેલ્ટા બરાબર 5.2 ppm આગળ જોવા મળે છે. આ ઇનર પ્રોટોન એ અપર ફિલ્ડ ની અંદર, જ્યારે આઉટર પ્રોટોન એ ડાઉન ફિલ્ડ ની અંદર સિગ્નલ આપે છે. પરિણામે આઉટર પ્રોટોન એ ડિસિલ્ડેડ જ્યારે ઇનર પ્રોટોન સિલ્ડેડ છે. આમ આઉટર પ્રોટોન ડિસિલ્ડેડ અને ઇનર પ્રોટોન સિલ્ડેડ હોવાથી અણુ ડાયાટ્રોપિક થશે અને ડાયાટ્રોપિક મોલેક્યુલ ઇઝ ઓલવેઝ એરોમેટિક ઇન નેચર અને પરિણામે તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. પરંતુ sp3 સંકૃત કાર્બન ને લીધે પુઅર ઓવરલેપિંગ થતું હોવાથી તે એરોમેટિક જેટલી સ્ટેબિલિટી ધરાવતો નથી, પરંતુ એરોમેટિક સંયોજનો કરતા ઓછી સ્ટેબિલિટી ધરાવે છે. આમ સાયક્લોપ્રોપિનિયમ કેટાયન, બીજા અર્થમાં સાયક્લોઓક્ટા ટ્રાઇનાઇલ કેટાયન એ હોમો એરોમેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજનનું બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એસિટોક્સી એક દ્વિબંધ 4 કાર્બન વાળું ચક્રીય સંયોજન સાયક્લોબ્યુટીન, તેનું સુપર એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન -78 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરતો તેમાંથી સાયક્લોબ્યુટેનાઇલ કેટાયન બને છે. એક દ્વિબંધ ધરાવતું સાયક્લોબ્યુટેનાઇલ કાર્બન કેટાયન બને છે, જેમાં આ કાર્બન એ sp3 કાર્બન છે અને પરિણામે 2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન, અને આ 2 પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન એ 3 sp2 કાર્બન પરમાણુ વચ્ચે થાય છે અને પરિણામે તેને આ રીતે પણ દર્શાવી શકાય. આ કાર્બન sp3 જે ઓવરલેપિંગમાં ભાગ લેતો નથી, અથવા તેને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. અને બીજા અર્થમાં 3 કાર્બન પરમાણુ વચ્ચે પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે અને 3 કાર્બન પરમાણુ વાળો સાયક્લોઆલ્કેન તો થશે હોમોસાયક્લો પ્રોપિનિયમ કેટાયન, જેમાં એક sp3 કાર્બન
4n+2 પાઈ ઇલેક્ટ્રોન છે, પરિણામે તે હોમો એરોમેટિક થશે. આમ હોમોટ્રોપિલિયમ કેટાયન એટલે કે સાયક્લોઓક્ટા ટ્રાઇનાઇલ કેટાયન અને સાયક્લોબ્યુટિનાઇલ કેટાયન હોમો એરોમેટિક સંયોજનો છે. તે જ રીતેનું 2 કાર્બન પરમાણુઓ sp3 હોય તેવું ઉદાહરણ લઈએ આપણે. જેની અંદર આ બંને કાર્બન પરમાણુ sp3 હાઇબ્રિડ, જ્યારે બાકીના 1 2 3 4 5 6 અને 7 કાર્બન પરમાણુ sp2 હાઇબ્રિડ એક જ સમતલમાં, જ્યારે 2 sp3 કાર્બન પરમાણુઓ આઉટ ઓફ પ્લેન છે અને અહીં 7 કાર્બન પરમાણુઓ ની કોન્જ્યુગેટ સિસ્ટમ રચાય છે, જેની અંદર 3 પાઈ બંધ એટલે કે 6 પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે અને 7 કાર્બન પરમાણુ વાળો કેટાયન હોવાથી તેને આપણે કહીશું 2 કાર્બન પરમાણુ sp3 છે, પરિણામે 20 હોમો ટ્રોપિલિયમ કેટાયન થશે, જ્યારે એક sp3 કાર્બન ધરાવતો એ હોમોટ્રોપિલિયમ કેટાયન થશે. તે જ રીતે અહીં 1 2 અને 3 ક્રમાંક આપણે આપીએ 1 2 3 4 5 and 6, જેમાં C1 C3 અને C5 and C5 carbon are C1 C3 and C5 are sp3 hybrid carbon, જ્યારે C2 C4 અને C6 કાર્બન આર sp2 હાઇબ્રિડ. આમ C2 C4 અને C6 ત્રણ sp2 કાર્બન પરમાણુ એક જ સમતલમાં, જ્યારે C3 C5 અને C1 કાર્બન પરમાણુ sp3 કાર્બન પરમાણુ એ આઉટ ઓફ પ્લેન હોય છે અને ત્રણ sp2 કાર્બન પરમાણુની p કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય છે અને પરિણામે 3 કાર્બનની કોન્જ્યુગેટ સિસ્ટમ રચાય છે, જેમાં એક પાઈ બંધ એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે. આમ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન છે, અહીં 6 પાઈ ઇલેક્ટ્રોન છે અને 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ હતી. અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન છે અને પરિણામે તે પણ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી છે. અહીં 3 કાર્બન પરમાણુ વાળો આલ્કેન સાયક્લોઆલ્કેન તો સાયક્લોપ્રોપિનિયમ કેટાયન થશે. અહીં 3 કાર્બન પરમાણુ sp3 છે, પરિણામે નામ કરીશું 30 હોમો સાયક્લોપ્રોપિનિયમ કેટાયન. આ જ રીતે બીજા હોમો એરોમેટિક સંયોજનોના ઉદાહરણ દર્શાવી શકાય અને સુધારેલા બધા જ હોમો એરોમેટિક સંયોજનો એ આયનો છે. આમ હોમો એરોમેટિક એ એરોમેટિસિટીનો બીજો વર્ગ થશે. પરિણામે એરોમેટિક સંયોજનોની સ્ટેબિલિટીનો ક્રમ આપણે જો દર્શાવવો હોય અગાઉ દર્શાવ્યો તે પ્રકારે, તો સ્ટેબિલિટીમાં મોસ્ટ સ્ટેબલ થશે એરોમેટિક,
એના કરતા ઓછા સ્ટેબલ હોમોએરોમેટિક, એના કરતા ઓછા થશે નોન એરોમેટિક, અને લીસ્ટ સ્ટેબલ થશે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ. એટલે મિત્રો ખાસ યાદ રાખીશું કે સાયક્લો ઓક્ટા ટ્રાઇનાઇલ કેટાયન જેમાં એક sp3 કાર્બન છે, પરિણામે તેને ભૂલથી આપણે નોન એરોમેટિકમાં ના દર્શાવી દઈએ. તેમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન, આયન છે ધનભારિત કેટાયન છે, અને NMR સ્પેક્ટ્રા દર્શાવે છે કે તે ડાયાટ્રોપિક છે અને પરિણામે એરોમેટિક છે. તે જ રીતે અન્ય સંયોજનોમાં પણ sp3 કાર્બન હોવા છતાં તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે, પરંતુ એરોમેટિક સંયોજન કરતાં ઓછું સ્થાયી હોવાથી, એરોમેટિક જેવા ગુણધર્મો ધરાવતું હોવાથી તેને હોમોટ્રોપિક હોમો એરોમેટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આમ મિત્રો NMR સ્પેક્ટ્રાને આધારે એરોમેટિક સંયોજનોનો નવો વર્ગ 1959 ની અંદર જે શોધાયો, જેને હોમો એરોમેટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.